Question number 1 of the chapter of capital gain is there on your screen. We have got 4 assets in the table along with all the details: date of purchase, date of sales, purchase price, selling price, transfer expense and the respective index. Everything given. આ બધું આપણે આપણા ફોર્મેટ જે છે એ પ્રમાણે ગોઠવી દેવાનું છે. અને એના માટે આપણે જે આપણું રેગ્યુલર સ્ટેટમેન્ટ છે એ જ બનાવવાનું છે, like this. This is the heading, statement showing computation of taxable capital gain. Calculation માટે income tax માં use થતો special word computation. Here I have mentioned 2 columns for rupees. The second column of rupees is for writing the final answer only. જે આપણો ફાઇનલ આન્સર આવશે એ આપણે લાસ્ટ કોલમમાં મૂકી દઈશું. And since there are 4 assets, you have to draw the statement for approx 1.5 page. 1.5 page would be required to finish. But before we start our calculation, I had told you the first thing that you need to determine is whether there is a short-term or long-term capital gain. Right? And for that you must focus on 2 columns only, the date of purchase and date of sales. Here are they. કમ્પેર કરતા જાઓ અને તમારી પાસે ટેબલ છે પેલું હોલ્ડિંગ પીરિયડ વાળું, એમાં જોઈને તમારે પહેલા ડિસાઇડ કરી લેવાનું થશે કે કઈ અસેટમાં લોંગ ટર્મ આવે છે, કઈ અસેટમાં શોર્ટ ટર્મ આવે છે, પછી આપણે અકોર્ડિંગલી કેલ્ક્યુલેશન કરી શકીએ. રાઈટ? ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ asset is a self-residential house purchased in 1989 and sold in 2020. So you just check the table કે હાઉસ માટેનો કટ ઓફ હોલ્ડિંગ પીરિયડ કેટલો, એનાથી લેસ દેન છે કે મોર દેન છે. Let us see it. We have the table with us, and in that table right over here you see house property. Here it is, house property flat 24 months no che holding period. That means if it is more than 24 months or 2 years, more than 2 years, it is long term. So what is the case? 1989 to 2020, obviously almost 31 years. એટલે પહેલામાં આવી જશે લોંગ ટર્મ, પછી સેકન્ડમાં જો શેર્સ છે, શેર્સ માટે 15 to 20 છે. લિસ્ટેડ હોય કે અનલિસ્ટેડ એવું કંઈ કહ્યું નથી. કાંઈ ન કહ્યું હોય તો લિસ્ટેડ છે એમ માની લિસ્ટેડ વાળું જોજો. લિસ્ટેડ શેર્સ માટે 12 મંથ્સ છે અને અહીંયા મોર દેન 12 મંથ્સ છે, 15 to 20. બરાબર? થર્ડમાં એમ જ છે, જો શેર્સ ઓફ અદાણી એન્ટરપ્રાઇઝ છે 15, પરચેસ્ડ ઇન 15, સોલ્ડ ઇન 20, એ બી લોંગ ટર્મ જ આવશે. વોટ અબાઉટ જ્વેલરી? પરચેસ્ડ ઇન 2006, સોલ્ડ ઇન 2020. જ્વેલરી માટે 36 મંથ્સ છે, પણ અગેઇન ઇટ ઇઝ મોર દેન 36 મંથ્સ. સોલ્ડ ઇન 2020 બધામાં તો સેમ જ હશે, બધા સમાજ સોલ્ડ ઇન 2020 હોય ઓબ્વિયસલી, તો જ આપણે 2000
1920 કરી શકીએ, રાઈટ? તો બધી 1920ની સેલિંગ કરેલી અસેટ છે, તો બધામાં લોંગ ટર્મ જ આવે છે. એઝ ફાર એઝ ફિફ્થ અસેટ ઇઝ કન્સર્ન, રેસિડેન્શિયલ હાઉસ ન્યૂ, તો એ તો જો ખાલી પરચેઝ જ કરેલું છે ને, એ સેલ કર્યું જ નથી. અને એ પરચેઝ કર્યું છે એટલે આપણે જૂનું હાઉસ સેલ કર્યું હોય, એની સામે નવું હાઉસ લીધું હોય, એટલે જૂના હાઉસમાંથી નવું હાઉસ આપણે માઇનસ કરી શકીશું એટ ધ એન્ડ. તો નાવ કન્ફર્મ, બધામાં લોંગ ટર્મ જ આપણે આવશે. લેટ અસ સ્ટાર્ટ વિથ અવર ફર્સ્ટ અસેટ. પહેલાનું તમે હેડિંગ આપો. નંબર 1, સેલ્ફ રેસિડેન્શિયલ હાઉસ, અને સાથે એ પણ લખવાનું કે એમાં કયો છે, તો કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે, LTCG છે, રાઈટ? તમને લોંગ ટર્મનું ફોર્મેટ ખબર જ છે, યુ ઓલરેડી નો ઇટ. એ પહેલા ફોર્મેટ આખું અહીંયા મૂકી દો. લોંગ ટર્મનું ફોર્મેટ સેલ્સ લેસ ટ્રાન્સફર એક્સપેન્સીસ. So we arrive at net consideration. એમાંથી આપણે લેસ કરીશું, કારણ કે લોંગ ટર્મ છે એટલે ઇન્ડેક્સ કોસ્ટ લેસ કરીશું, અને પછી જે આવશે એ આપણો LTCG આવશે, LTCG ઓફ સેલ્ફ રેસિડેન્શિયલ હાઉસ. આટલું ફોર્મેટ આવશે. આ તમારી પાસે ઓલરેડી છે, જે જ લખ્યું છે. હવે આ બધી અમાઉન્ટ ઉપર આપેલી છે, ઇન્ડેક્સ કોસ્ટ આપણે ફાઇન્ડ કરી લેશું. એ સિવાયની બધી અમાઉન્ટ જે છે એ ત્યાં આપેલી જ છે. ઉપરથી જોતા જાઓ, યુ વિલ સ્ટાર્ટ વિથ સેલ્સ. ઉપરના ટેબલમાં હાઉસનું સેલ્સ કેટલામાં થયું છે જુઓ. સેલિંગ પ્રાઇસ 44,07,000 given in the table. એ આપણે મૂકીએ સેલ્સની સામે. ઇનર કોલમમાં 44,07,000. ફાઇનલ આન્સર જે આવે એ જ આપણે આઉટર કોલમમાં મૂકવાનો છે, રાઈટ? લેસ સેલિંગ એક્સપેન્સીસ કે ટ્રાન્સફર એક્સપેન્સ આપ્યા હોય તો લેસ કરીએ. જો ટેબલમાં આપણને ટ્રાન્સફર એક્સપેન્સ આપેલા છે 23,000, એને આપણે લઈ આવીએ નીચે. 23,000 લેસ કરી અને નેટ કન્સિડરેશન 43,84,000. That is the net sales or net consideration. સમજાય છે? All less index cost. ઇન્ડેક્સ કોસ્ટને અહીંયા આગળ જ આપણા સ્ટેટમેન્ટમાં જ એ નીચે કેલ્ક્યુલેટ કરીને બતાવવાની છે. આપણે ઇન્ડેક્સ કોસ્ટની ફોર્મ્યુલા જોયેલી, રાઈટ? This is the formula: purchase price into 289 upon index of purchase year. અને પરચેસ પ્રાઇસ માટે આપણે એવું સમજ્યા છીએ, જો પ્રોવિઝન્સમાં આપણે પહેલું જ જોયું હતું, ઇફ એની અસેટ હેઝ બીન પરચેસ બિફોર 1st April 2001. આપણું હાઉસ ક્યારે પરચેસ કર્યું છે? જો ઇટ ઇઝ અ પરચેસ મેડ ઇન 1989. તો આ પ્રોવિઝન આપણે અપ્લાય કરશું. શું કહે છે પ્રોવિઝન? કન્સિડર ઇટ્સ અ ફેર માર્કેટ વેલ્યુ or purchase price whichever is higher for calculating index cost. એટલે index cost ની જે ફોર્મ્યુલા છે એમાં આપણે અહીંયા purchase price મૂકીએ છીએ. એ purchase price or market price whichever is higher એ આપણે અહીંયા મૂકશું. Getting this? જુઓ જોઈ ઉપર બે આપી હશે. જો હાઉસની પરચેસ પ્રાઇસ 3 લાખ છે ટેબલમાં,
અને એની માર્કેટ પ્રાઇસ બિલો ટેબલ 12 lakhs છે. વિચ એવર ઇઝ હાયર, તો આપણે કઈ લઈશું 12 lakhs. એને લઈ લ્યો સ્ટેટમેન્ટ. 12 lakh માઇનસ નથી કરવાના, ઇન્ડેક્સ કોસ્ટની ફોર્મ્યુલામાં 12 lakh મૂકવાના છે. 12 lakh ઇન્ટુ 289 અપોન હાઉસની સામે કયો ઇન્ડેક્સ આપેલો છે ટેબલમાં 100, એ મૂકી દો. અને હવે એ જે આવે 34,68,000 એની ઇન્ડેક્સ વેલ્યુ ઓર ઇન્ડેક્સ કોસ્ટ આવે છે. ઇન્ડેક્સ સાથે કનેક્ટ કરીએ તો હાઉસની વેલ્યુ અત્યારે 34,68,000 થાય. આ લેસ કરીએ, નેટ કન્સિડરેશન 43,84,000 છે. એમાંથી તમે 34,68,000 ડિડક્ટ કરો, 96,000 9,16,000 એ લેસ થયું. હવે આપણે એક બીજું પ્રોવિઝન જાણીએ છીએ કે વેન યુ સેલ ધ ઓલ્ડ હાઉસ એન્ડ યુ પરચેસ ધ ન્યૂ વન, ન્યૂ વિલ બી ડિડક્ટેડ ફ્રોમ ઓલ્ડ. વોટ ઇઝ ધ પરચેસ પ્રાઇસ ઓફ ન્યૂ હાઉસ? જો આર યુ નંબર 5 માં, that is 8,76,000. Then deduct it. Go to the table. Less purchase of new house. Under which section it is deducted? It is section 54. Do not forget to mention section number. Section number is compulsory. And the purchase price, which is 8,76,000, is to be deducted. Now remaining answer is to be placed outer column below the line. 40,000 અહીંયા સામે લખી નાખવાનું. taxable LTCG of self residential house. આ એક અસેટનું કામ પૂરું, આટલું. આવી 4 અસેટ આપણે આપેલી છે અને ચારેયમાં એકનું એક રિપીટ જ કરવાનું છે. પણ તમે એવું ના કરી શકો. જો ઘણા શું કરે ખબર છે, એટલું બધું સ્માર્ટ નથી થવાનું. ભલે આપણે સ્માર્ટ થઈ ગયા, 4 વાર જ કરવાનું છે. ના, આમાં જ આજ તમે બનાવેલું જ છે, .2 પેજમાં તમે ડ્રો કરેલું છે, એમાં હવે સેકન્ડ નંબર આપો એમ. 4 સ્ટેટમેન્ટ નથી બનાવવાના. પછી છેલ્લા કોલમનો ટોટલ તો જ થાય ને. 4 તમે અલગ અલગ ટેબલ બનાવો તો પછી વળી પાછું 5મું ટેબલ જે છે એમાં ટોટલ કરો. એવા લપિયા વેળા નહીં કરવાના, બરાબર? ચલો હવે આવે સેકન્ડ. ઉપર છે જ શેર્સ ઓફ ટાટા પાવર અને એમાં પણ LTCG છે. ઓકે, ફરીથી LTCG નું ફોર્મેટ તમે રિપીટ કરો અને એ થઈ ગયું. જસ્ટ કોપી પેસ્ટ.
ચલો લખવા માંડો. ઉપરથી આપણે લઈ લઈએ અમાઉન્ટ્સ સ્ટાર્ટિંગ ફ્રોમ સેલ્સ. shares are sold for 4,78,880. 470,880. એ આપણે અહીંયા મૂકીએ. $478,880. Transfer expense is given? No. Dash. So net consideration 470,880. હવે તો બધા 2001 પછીના જ છે એટલે એકઈમાં માર્કેટ પ્રાઇસ હશે નહીં. જો માર્કેટ પ્રાઇસ એક ખાલી હાઉસની જ આપી હતી, બીજા એકઈની હશે નહીં, એટલે ઉપર પરચેસ પ્રાઇસ છે જ. ચલો ઇન્ડેક્સ કોસ્ટ ફાઇન્ડ કરીએ. ઉપરથી પરચેસ પ્રાઇસ લઈ લ્યો. 1,62,560 પરચેસ પ્રાઇસ છે, એ આપણે લઈ લઈએ ઇન્ડેક્સ કોસ્ટની ફોર્મ્યુલામાં નીચે. બરાબર છે. આ 162,560 ઇન્ટુ 289 ડિવાઇડેડ બાય ટાટા પાવરના શેરની સામે ઇન્ડેક્સ આપેલો હોય, that is 254. હવે કરો આનું કેલ્ક્યુલેશન. 184,960. આમાં બીજું કઈ લેસ કરવાનું છે નહીં. આ જે આવે એ જ LTCG ઓફ શેર્સ ઓફ ટાટા પાવર ડાયરેક્ટ તમારે મૂકવાનો છે આઉટર કોલમમાં. 285,920. હાલો ત્યાંથી આગળ પાછું શેર્સ જ આવે છે અને એ લોંગ ટર્મ જ છે અને તમને આ ચેપ્ટર હવે આવડી ગયું છે. આમાં આવું જ આવશે. શેર્સ ઓફ વિચ કંપની? અદાણી એન્ટરપ્રાઇઝ, LTCG. And here it goes. Control C and Control V. That is so simple for me, not for you. પાછી ઉપર જોઈજો અમાઉન્ટ જ મૂકવાની છે. ટેબલમાં છે જ. હા બટ તમે તમારી રીતે લખો. હું કે ના પણ હું તો હા સારું લખો. I had already told you 1.5 page inclusive of 4 assets. In short આમાં બીજી એસ સચ કઈ આ સમમાં વર્કિંગ નોટ છે નહીં. આ ઇન્ડેક્સ કોસ્ટ આપણે ટેબલમાં જ ફાઇન્ડ કરી લઈએ છીએ એટલે. ચલો અમાઉન્ટ મૂકીએ. થર્ડ અસેટ આપણે ફાઇન્ડ કરીએ છીએ કેપિટલ ગેઇન. એમાં સેલિંગ પ્રાઇસ 2,62,400 આપેલી છે. $2,62,400. Amount of transfer expense given, 4,000. It is 4,000. Then deducted. So net consideration would be 2,58,400. અહીંયા સુધી તો કોઈને કઈ વાંધો આવે જ નહીં.
પછીનામાં આપણે કંઈ વાંધો આવવા દેવો જ નથી. Now see the purchase price 2,64,000 purchase price છે અને એનો ઇન્ડેક્સ 220 છે. ઇન્ડેક્સ કોસ્ટ એની નીચે આપણે કેલ્ક્યુલેશન બતાવી દઈએ 2,20,000 ને. Oh, I forgot. No, it is 2,64,000. Sorry, 2,64,000. It is the purchase price into 289 divided by 220. 3,46,800. And now see, you deduct the amount and put it outer column. I had told you yesterday also there can be loss. You should not worry whether the answer is negative. What is the answer? 88,400. તો હવે અહીંયા આપણે LTCG ના લખીએ. LTCL, long term capital loss of shares of Adani Enterprise, LTCL. માઇનસમાં ન લખો બ્રેકેટમાં લખો તો ચાલે. Now, number 4. Jewelry. It is jewelry. And am I long term હતું? ચલો જ્વેલરીમાં જાતે ફાઇન્ડ કરવા માંડો. આવડે જ છે હવે. સેલ્સની અમાઉન્ટ મૂકીએ. Jewelry is sold for 36,52,100. Are we having transfer expense for jewelry? 11,000. Transfer expenses are given 11,000. Net consideration 36,41,100. હવે આપણે જ્વેલરીની ઇન્ડેક્સ કોસ્ટ માટે પાછા ટેબલમાં જઈએ તો 14,04,000 જ્વેલરીની પરચેસ પ્રાઇસ અગેન્સ્ટ ધ ઇન્ડેક્સ ઓફ 117. $14,04,000 into 289 divided by 117 and 34,68,000. That is the index cost. એને લેસ કરો 36,41,400 36,41,100 માંથી 1,73,100. આ પ્લસ આન્સર છે એટલે એ થશે LTCG of jewelry. This is the calculation of jewelry.
ફિફ્થ જે છે એ અસેટ જ નથી, આપણે પહેલા હાઉસમાંથી સેલ કરી દીધી. હવે તમારે કંઈ કરવાનું નથી. છેલ્લા કોલમમાં તમારી પાસે 4 અમાઉન્ટ હશે. પ્લસ હોય પ્લસ કરો, માઇનસ હોય તો લેસ કરો, અને એ જે છે આપણો ફાઇનલ આન્સર આવશે નેટ ટેક્સેબલ કેપિટલ ગેઇન એવું લખી છેલ્લા કોલમનો ટોટલ, છેલ્લા કોલમનો ટોટલ. $4,10,620. આ તમારો ફાઇનલ આન્સર થયો. આ સમ કેપિટલ ગેઇનમાં હોય. આવા વધીને શું હોય, ટેબલની અંદર તમને જે અમાઉન્ટ આપેલી હોય એ પેરેગ્રાફમાં આપેલી હોય. તમારે આટલા જ પકડવાના: ડેટ ઓફ પરચેસ, ડેટ ઓફ સેલ્સ, પરચેસ પ્રાઇસ, સેલ પ્રાઇસ, ઇન્ડેક્સ. બસ ટેબલમાં આપે તોય ભલે, પેરેગ્રાફમાં આપે તોય ભલે. યુ શુડ બી ક્લિયર conceptually. Let us see the whole sum once again. આ રીતે છે આખો. So our first sum of the chapter is over, and if first is over, that is the time for the second one. Here it is, the second sum. અને તમને સેકન્ડ સમ સ્ક્રીન ઉપર આવી ગયો એટલે એનો મીનિંગ એવો થાય કે હવે તમારે જોઈ જોઈને લખવાનું છે. મંડો લખવા. આ સમ નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે ત્યારે આપણે કરવાના છીએ, એટલે તમે પહેલા લખી લ્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ સમનું કેલ્ક્યુલેશન કરવાના છીએ. ઉપરના જેવું જ સ્ટેટમેન્ટ આપણે બનાવવાનું થશે. આમ તો જો કે અહીંયા જો ડેટ ઓફ પરચેસ ને ડેટ ઓફ સેલ્સ બે આપેલી છે, એના ઉપરથી ખ્યાલ આવી જ જાય છે કે બધા લોંગ ટર્મ વાળા જ છે, બધા લોંગ ટર્મ વાળા જ છે. એનીવેઝ, ધીસ લેક્ચર comes to the end. In the next lecture we will proceed with the second question. Don't worry.